તો આ ટાળો મૂક્યું હોય ગમે ત્યાં ચાલુ થઈ જાય. કોઈક સેલની ડબ્બી રિપેર કરાવવાની હતી. ગુડ મોર્નિંગ. તો જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયો. આશા કરીશ બધા ઠીક છે. સવારમાં વાગ્યા છે 7:30 અને હજે મોડા નવરાત્રિથી ઘરે આવો ને તો સવાર મોડાથી ઉઠાતો ને 7 વાગે બરા. બસ વરસાદની આગાહી હતી 3-4 દિવસ, 2 દિવસ જતા રહ્યા, 2 દિવસ બાકી છે. ખબર નહીં વરસાદ આવે કે ના આવે. અત્યારે તો હવે આવું વાતાવરણ છે. વરસાદની હમણાં ખેંચते તો શાકભાજી પણ હું કહી ગયું તો પેંડાનું શાક ખાવું ને પેંડા લેતો બધા થઈ ગયા શાક વગર મતલબ ખોયડા થઈ જાય, ટાઈટ થઈ જાય, એ તો ખવડાય નહીં હોય. બસ થોડા ઘણું કામ કરી નાઈ લીધું અને જમવા બેઠા. માં કે સ્કૂલનો ડ્રેસ ક્યાંથી લાવ્યો એમની કે ઓફિસનો આ ડ્રેસ છે આવો બસ સ્કૂલમાં પહેરતા એની જગ્યાએ એક હવે ચાલુ થયા. તો બસ જમી લીધું અને વરસાદનો મતલબ વરસાદ થયો ને એવો પવન આવે આ બાજુથી એકદમ ઠંડો ઠંડો અને આકાશમાં પણ ચારે બાજુ વાદળો કરી નાખે. બે દિવસ નવરાત્રી રહી. કાલ આઠમ, નોમ, બે દશેરા. ટ્રેક્ટર લાગતો નથી સેલ પાણી પડ્યું છે 2-3 દિવસથી. તો આ ટાળો મૂક્યું હોય ગમે ત્યાં ચાલુ થઈ જાય. કોઈક સેલની ડબ્બી રિપેર કરાવવાની હતી. તો થઈ જશે રેડી. ક્યારનો વરસાદ આવું થઈ ગયો પણ આવતો નથી. 2 દિવસ તો બસ હાલ ઓફિસથી કરી આવી જમી લીધું ને આવું છે ગામમાં નવરાત્રી અને શર્ટ ચેન્જ કરીને હું ખાલી સિક્કાવાળો છે ને વળી કહેશા તો બ્રાન્ડિંગ પહેરીને આવ્યા. આપણે આ પહેરી નાખો. છોકરા બધા ત્યાં થઈ ગયા છે નવરાત્રી ગામમાં.
કાળું મસ્ત દેખાય ને એટલે બાબુ તારા બન માતા એમ કોણ કોણ આવવાનું આપણે કુતલી ભીગી આવે છે કુતલી દર્શન કરવા આવશે ખા ખા આવશે તમને બસ રવિ રવિને કંટાળે વાળા છે વાગ્યા છે 11:30 હવે પણ બીજું પીન ચેહર માતા જાગરણ છે અહીંયા દર્શન કરી